હલો, કેમ છો? ઓલ ટાઈમ ફેવરિટ એવું મોર્નિંગ બ્રેકફાસ્ટ ઉપમા સૂજીમાંથી તો બને જ છે, પણ એ સિવાય ઘઉંના ફાડામાંથી બને, મિલેટના ફાડામાંથી બને અને સાથે સાથે એક એનું સરસ મજાનું વર્ઝન જે સેવૈયામાંથી બને, રાઈટ? તો આજે આપણે સેવૈયા ઉપમાની રેસીપી જોઈશું. પેનમાં 1 ચમચી ઘી ગરમ કરી એની અંદર 1 કપ સેવૈયાને શેકવાની છે. 3થી 4 મિનિટ માટે મીડિયમ હીટ ઉપર લાઇટ પિંક થાય ત્યાં સુધી એને શેકી લેવાની છે. ત્યાર પછી બીજી કઢાઈમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. એની અંદર વઘાર કરીશું. સાઉથ ઇન્ડિયન રેસીપી છે, સો ચણાની દાળ, અડદની દાળ, સિંગદાણા, રાઈ, કરી પત્તા, કાજુ આ ઉમેરી એને 2 મિનિટ માટે રોસ્ટ કરીશું. ત્યાર પછી લીલા મરચાં અને આદું ઉમેરીશું. ફરી 1 મિનિટ માટે રોસ્ટ કરી લઈએ. ત્યાર પછી અડધો કપ જેટલી ફાઇનલી ચોપ્ડ ઓનિયન ઉમેરીશું. એને પણ 2 મિનિટ માટે સાંતળીશું ટ્રાન્સલ્યુસન્ટ થાય ત્યાં સુધી. ગાજર, ફણસી, લીલા વટાણા ઉમેરીશું. 2 મિનિટ માટે આ રીતે એને સ્ટર કરી લઈએ. શાકના પ્રમાણમાં મીઠું ઉમેરીશું. હવે જેટલી સેવૈયા હોય એના કરતાં લગભગ ડબલ જેટલું પાણી ઉમેરીશું. થોડી હળદર, કશ્મીરી લાલ મરચું ઉમેરીશું. પાણી ઉકળે એટલે શેકેલી સેવૈયા જે છે એની અંદર એડ કરી દઈશું. ત્યાર પછી એને આ રીતે 1-2 વખત હલાવી કવર કરી અને કૂક થવા દઈશું. 4થી 5 મિનિટમાં કૂક થઈ જશે. પાણી ઇવેપોરેટ થઈ જશે અને સેવૈયા ઉપમા રેડી થઈ જશે. ઉપર કોથમીર અને ઘી મૂકીને ગરમા ગરમ સેવૈયા ઉપમા સર્વ કરીશું.